મિત્રો, આપણે સૌએ જીવનમાં એક વાક્યને હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે આઈ એમ નોટ એ પરફેક્ટ. હું પરફેક્ટ નથી. આપણે આપણી જાતને ગમે એટલી પરફેક્ટ માનતા હોઈએ, પણ આપણે સૌ સંપૂર્ણ રીતે પૂર્ણ તો નથી. આજે એક વાર્તા આપણને સૌને કહેવી છે કે એક મૂર્તિકાર હતો. એ મૂર્તિકાર અદ્ભુત મૂર્તિઓ બનાવતો હતો. એની મૂર્તિઓ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત હતી. આ મૂર્તિકારનો જે પુત્ર હતો એ પણ હવે ધીમે ધીમે યુવાન થતો ગયો. એણે પણ અદ્ભુત મૂર્તિઓ બનાવવાનું ચાલુ કરી દીધું. અને એ મૂર્તિકારનો જે પુત્ર હતો એ ઘણા સમય પછી એવું પણ બન્યું કે એના પપ્પા કરતા પણ અદ્ભુત મૂર્તિઓ એ તૈયાર કરવા લાગ્યો. હવે પણ એના પપ્પાનો એક નિયમ હતો કે યુવાન છોકરો જ્યારે પણ એ મૂર્તિ બનાવે ત્યારે એ મૂર્તિમાંથી એકાદ ભૂલ તો એ કાઢે, અને એ ભૂલ નીકાળી અને એમાં સુધારો કરાવે. અને એ સુધારો કરાવવાથી એ મૂર્તિની કિંમત બમણી થઈ જતી હતી. એટલે દિન પ્રતિદિન મૂર્તિઓની કિંમત વધવા માંડી. અને મિત્રો, એક સમય એવો આવ્યો કે એના પિતા કરતા પણ એના પુત્રની મૂર્તિઓ વધારે ભાવથી વેચાવા લાગી. આવો ઘણો સમય ગયો અને એના મૂર્તિકાર જેનો પિતા હતો એ દરેક મૂર્તિમાં ભૂલ સતત કાઢ્યા જ કરતો. એકાદ ભૂલ એવી કાઢે જેના કારણે કરી અને મૂર્તિ જે બનતી હતી એના કરતા પણ સરસ બનવા માંડી. અને દિન પ્રતિદિન એ મૂર્તિઓમાં સુધારો વધારો કરતા કરતા આબેહૂબ મૂર્તિઓ તૈયાર થવા માંડી. અને એના પિતાના મૂર્તિઓ કરતા પણ પુત્રની મૂર્તિઓ બમણા ભાવે વેચાવા. હવે મિત્રો, આમ કહેવાય છે કે જ્યારે આપણું મૂલ્ય વધી જાય ને ત્યારે આપણને સાથ આપનાર લોકોને આપણે ભૂલતા જઈએ છીએ. અને આપણને શિખામણ, જે સાચી શિખામણ આપનાર હોય ને એ જ આપણને આપણો દુશ્મન લાગવા માંડે છે. આ કિસ્સામાં પણ એવું જ બન્યું કે પુત્રને પિતાની શિખામણ હવે થોડીક વધારે ખરાબ લાગવા માંડી. અને મનમાં એને એવું થઈ ગયું કે હવે પિતાની મૂર્તિઓ તો મારા કરતા તો અડધા ભાવે વેચાય છે, અને છતાંય પિતા પાછા મને શિખામણ આપે છે. આ સહેજ પણ યોગ્ય નથી. ઘણી વખત સહન કરતા કરતા એક વખત એને પિતાને કહી પણ દીધું કે પિતાજી, તમારી મૂર્તિઓ અડધા કિંમતે વેચાય છે, મારી મૂર્તિઓ તો એનાથી બમણા કિંમતે વેચાય છે, એટલે મહેરબાની કરીને આપ મને શિખામણ આપવાનું ટાળો. અને પિતા બહુ સમજદાર હતો. એણે એક દિવસથી પુત્રને શિખામણ આપવાનું બંધ કર્યું. હવે મિત્રો, સમય એવો ગયો, સમય છે ને ફરી ફરીને ગમે તેને શીખવી દે કે તું સંપૂર્ણ નથી. અહીં પણ કિસ્સામાં એવું જ બન્યું. ધીમે 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 મૂર્તિઓમાં જે ઇમ્પ્રૂવ આવતું હતું, એની જે ભૂલો સુધરતી હતી એ ભૂલો સુધરવાની બંધ થઈ ગઈ. અને મૂર્તિઓનું જે મૂલ્ય હતું એ ઘટવા લાગ્યું. મનોમન આ પુત્ર વિચાર કરવા લાગ્યો કે મારી મૂર્તિઓ તો અદ્ભુત હતી, કિંમતો બહુ આવતી હતી, અને હમણાંથી મૂર્તિઓની કિંમત ઘટી કમ ગઈ. અને રાત્રે વિચાર કર્યો તો એને મગજમાં વિચાર આવ્યો કે મારા પિતાએ જ્યારથી શિખામણો આપવાનું બંધ કરી દીધું ત્યારથી આ મૂર્તિઓની કિંમત ઘટવા લાગી છે. એને એના પિતાની શિખામણની વેલ્યુ સમજાણી. ફરીથી એ સવારે ઉઠતા જ એના પિતા પાસે જાય છે અને કહે છે કે પિતાજી, આપ સાચા હતા, આપ મને શિખામણ આલો. તમે જ્યારથી મને શિખામણ આપવાનું બંધ કરી દીધું છે, જ્યારથી તમે મારી ભૂલો કાઢવાનું બંધ કરી દીધું છે, ત્યારથી મારી મૂર્તિની કિંમતો ઘટી ગઈ છે. ત્યારે પિતાએ સરસ જવાબ આપ્યો કે સમય અને અનુભવ જે શીખવી શકે ને એ વ્યક્તિ ક્યારેય શીખવી શકતો નથી. એ વાત હવે એને બરાબર સમજાઈ ગઈ છે. અને ત્યારે પિતાએ હસીને સરસ મજાનો જવાબ આપ્યો કે બેટા, જે તારી સાથે થયું છે ને એ આગળ મારી સાથે પણ થયું. મેં પણ મારા પિતાજીની વાત આ રીતે જ અવગણી હતી, અને એના કારણે કરી અને એક વખત મારો પણ સમય આવો આવ્યો હતો. પણ બેટા, ત્યારે પુત્રએ કહ્યું કે તો પિતાજી, તમે કેમ આ વાત મને ન કરી કે શિખામણ લેતા શીખવા એમ? ત્યારે પિતાએ સરસ જવાબ આપ્યો કે બેટા, હું તને એ સમયે જો કહું ને કે મારા સાથે પણ આવું થયું છે તો માત્ર વાતોથી તું માનવાનો નહોતો. પણ દરેકના જીવનમાં એક આંચકો જરૂરી છે, એક અનુભવ જરૂરી છે, અને અનુભવથી જ વ્યક્તિ ઘડાય છે. એટલે હવે તને અનુભવ થયો છે, હવે કાલથી હું તને ફરીથી એની રીતે સલાહ આપીશ, તારી ભૂલો કાઢી અને ફરીથી તારી મૂર્તિની વેલ્યુ વધે એ માટે પ્રયત્ન કરીશ. ફરીથી પિતા એને બીજા દિવસથી શિખામણો આપવાનું ચાલુ કરે છે. દરેક મૂર્તિમાં એ ભૂલ કાઢે છે, અને એની મૂર્તિ હતી એ ફરીથી બમણા ભાવ કરતા પણ વધારે ભાવે વેચાવા લાગી છે બજારમાં. અને ફરીથી એ પુત્રને હવે બરાબર સમજાઈ ગયું છે કે પિતાની શિખામણ શું હોય છે અને વડીલની શિખામણ શું હોય છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને સૌને એ બોધ મળે છે
કે હંમેશા આપણા ઘરમાં રહેલા વડીલ હોય, આપણા ઘરના અનુભવી હોય કે કોઈ પણ ધંધા ક્ષેત્રમાં હોય, જે વડીલ હોય ને એની હંમેશા સલાહ લેવાનું રાખો. એની સલાહને ક્યારેય અવગણો નહીં. એનો અનુભવ મિત્રો બોલતો હોય છે. એટલે આપ સૌ આ વાર્તા ઉપરથી આજે બોધ લઈએ કે આપણા વડીલો, આપણા પિતા હોય, દાદા હોય કે ઘરમાં જે પણ વડીલ હોય કે બહારના ક્ષેત્રમાં, આપણે જ્યાં ધંધા ક્ષેત્રમાં પણ વડીલ હોય ને એની શિખામણ લેવાનું રાખો. આપણે સૌ કોઈ પણ સંપૂર્ણ નથી. એટલે ફરીથી એ વાક્યને રિપીટ કરું છું કે આઈ એમ નોટ એ પરફેક્ટ.